ધીરેન્દ્ર મહેતા જીવન કવન અને એમના વ્યક્તિત્વને ઘડનારા પરિબળો. ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા જન્મ 29 ઓગસ્ટ 1944 અમદાવાદ ખાતે. જે લોકો ધીરેન્દ્રભાઈને મળ્યા છે એમને ખબર છે કે એ વ્હીલચેરમાં જ એમણે આખી જિંદગી કાઢી છે. સખત સ્વમાની વ્યક્તિ, સર્જનાત્મક સ્તરે આપણને એમની સર્જનાત્મકતા માટે પૂરો આદર થાય. એમનો પીએચડીનો જે ગ્રંથ છે નંદશંકરથી ઉમાશંકર, થીમલક્ષી એમણે જે અભ્યાસ કર્યો છે એ નમૂના દાખલ છે સંશોધન કેવા થાય એના માટે. તો ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક અને હવે હું કહીશ કે આત્મકથાકાર પણ. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ એમણે ભુજમાં, પ્રાથમિક શિક્ષણ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અને પછીથી ઉચ્ચ શિક્ષણ સરકારી કોલેજમાં એમણે મેળવ્યું. 1961માં મેટ્રિક પાસ થયા. 1966માં ગુજરાતી ભાષા સાહિત્ય સાથે BA ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાંથી અને 1968માં ત્યાંથી જ એ MA થયા. ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ, ઉપેય એટલે થીમલક્ષી, વિષયવસ્તુલક્ષી અભ્યાસ, ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ એ વિષય પર ગુજરાત યુનિવર્સિટીમાંથી 1976માં એ PhD થયા. 1970થી 76 દરમિયાન અમદાવાદની ગુજરાત કોલેજમાં અને 1976થી 2006 ભુજની RR લાલન કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે એમણે અધ્યાપન કાર્ય કર્યું. 2006માં ઉંમરના કારણે એ નિવૃત્ત થયા. સાહિત્ય સર્જન માટે 1989માં એમને ધનજી કાનજી સુવર્ણચંદ્રક, મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, બકુલેશ જયંત ખત્રી એવોર્ડ, દર્શક એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક વગેરે પ્રાપ્ત થયા છે. 7મા દાયકાના અંત અને 8મા દાયકાના આરંભ દરમિયાન જે સામર્થ્યશીલ સર્જકોનો ઉદય થયો એમાં નવલકથાકાર, કવિ, વાર્તાકાર, વિવેચક ધીરેન્દ્ર મહેતા પણ એમના નક્કર સર્જન દ્વારા એક આગળ તરી આવતું નામ છે. ગુજરાતી કથા સાહિત્યમાં જ્યારે ઘટના રાસની વાત થતી હતી ત્યારે સંવેદનમૂલક અને મનોવિશ્લેષણ જેની અંદર છે એવી 1971માં એ વલય નામની નવલકથાથી કથાલેખનનો આરંભ કરે છે. અહીં પ્રણયનું તાજગીભર્યું આલેખન છે. જો કે વાચક ઉપરાંત વિવેચકનું ધ્યાન 1978માં લખાયેલી એમની ચિહ્ન નામની નવલકથાથી વધારે એમનું નામ થયું. આત્મકથ્યની ભોંય પર લખાયેલી આ નવલકથા છે. વિકલાંગ કથાનાયકની મનોસૃષ્ટિના આરોહો અવરોહો અહીં પૂરા સમભાવપૂર્વક તેમજ અપેક્ષિત સર્જકીય તાટસ્થ્યથી નિરૂપાયા છે. એટલે પોતે જે વિકલાંગતા અનુભવે છે આ કથાનાયક પણ એ પ્રકારની વિકલાંગતા અનુભવે છે, પણ સમભાવ છે પણ તટસ્થતા ચૂક્યા નથી. 1983માં દિશાંતર લખાય એ પણ આ જ કથા વસ્તુ વ્યક્તિલક્ષીને બદલે વિશેષતઃ સામાજિક પરિપ્રેક્ષ્યથી નિરૂપે છે. આપણે લોકો 1987માં એમાં માનવ જીવનની વિભીષિકા નિરૂપણ પામી છે. નાટ્યકૃતિ ઉપરથી રૂપાંતરિત થયેલી લઘુ નવલોમાં એક અદ્રશ્ય 1980માં મનુષ્ય જીવનના પેટાળમાં નિરંતર વહેતા કારુણ્યને વ્યંજનાપૂર્ણ ઢબે આલેખ્યું છે. સમકાલીન અને જન્મભૂમિ પ્રવાસીમાં ધારાવાહી રૂપે એટલે હપ્તાવાર પ્રગટ થયેલી અને પછી કાવેરી અને દર્પણ લોકમાં 1988માં જે ગ્રંથસ્થ થઈ
એ કાવેરી અને દર્પણ લોકમાં ભારતીય કુટુંબ સંસ્થાની ભૂમિકાએ માનવ સંબંધોનું વિવિધ દૃષ્ટિકોણથી કરાયેલું દર્શન નિરૂપાયું છે. દર્પણ લોકમાં પણ કમલ અને સમજુબાના પાત્રો દ્વારા વાંછિત મનોરમ જીવન અને કારુણ્યસભર વાસ્તવ વચ્ચેની કરાળ ખાઈનું નિદર્શન થયું છે. આ ઉપરાંત ખોવાઈ ગયેલી વસ્તુ 2001માં, ભંડારી ભવન 2002માં અને 2006માં મેં કહ્યું પ્રમાણે છાવણી જે 2001માં થયેલા ધરતીકંપને વિષય બનાવે છે અને એને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ મળ્યો છે. કુમાર માસિકમાં ક્રમશઃ પ્રકાશિત રવજી માસ્તરનું મૃત્યુ અને અન્ય 3 વાર્તાઓ, ઘર, આ બધું, જટાયુ, ઘર, આ બધી એમની વાર્તાઓ છે. આ ચારેય કથાકૃતિઓમાં ઘર સંજ્ઞાથી નિપજતા ભાવબોધના વિવિધ રૂપો તરવરે છે. કશી અધૂરપ ઉણપનો અનુભવ ન થવા દેતું લાઘવ એ ધીરેન્દ્ર મહેતાના કથા સર્જનનો વિશેષ છે. આ સર્જન લાક્ષણિકતા એમની ટૂંકી વાર્તાઓમાં પણ જોઈ શકાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદે જેને પુરસ્કૃત કરી હોય એ સમ્મુખ 1985માં આ વાર્તાઓ પ્રયોગધર્મી હોવા છતાં કલાકૃતિ રૂપે ભાવક સુધી પહોંચવામાં સફળ રહે છે. 1995માં બીજો વાર્તા સંગ્રહ હું એને જોઉં એ પહેલાં અને 1998માં ત્રીજો વાર્તા સંગ્રહ એટલું બધું સુખ. ઓછું લખવું, લખેલું ઘૂંટતા રહેવું એ ધીરેન્દ્ર મહેતાની આદત છે. કારણ કે ધીરેન્દ્ર માત્ર સર્જક જ નથી, એ એક સારા વિવેચક પણ છે. નંદશંકરથી આરંભી ઉમાશંકર સુધીની ગુજરાતી નવલકથાઓની વસ્તુલક્ષી તપાસ એમના પીએચડીના અભ્યાસ નિમિત્તે થઈ, જે પુસ્તક રૂપે નંદશંકરથી ઉમાશંકર ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય 1984માં બહાર પડે. ડૉક્ટર જયંત ખત્રી વિશેની પુસ્તિકા 1977માં બહાર પડે. ગુજરાતી નવલકથા વિશેના વિવેચન લેખો 1990માં નિસ્બત શીર્ષકથી બહાર પડે. કચ્છી સાહિત્ય સર્જનનું મૂલ્યાંકન કરતા વિવેચનો ઘટડો મીંજતો ગરે 1983 અને મોરચંગના સૂર 1995માં ધીરેન્દ્રભાઈનું વિવેચન કાર્ય ગ્રંથસ્થ થયું છે. બાતમી 1998માં જે બહાર પડ્યું એમાં સાહિત્યકારોની એમણે લીધેલી મુલાકાતો પ્રશ્નોત્તરી રૂપે સંગ્રહિત થઈ છે. નાગરિક જીવનની વ્યસ્તતાની પડછે વ્યક્તિ ચેતનાને વેદનાનો સાક્ષાત્કાર શી રીતે થઈ રહ્યો છે એનું સમ્યક નિરૂપણ ધીરેન્દ્ર મહેતાની કવિતામાં થયું છે. 1995માં પવનના વેશમાં એ કાવ્ય સંગ્રહનું શીર્ષક છે અને 1986માં ભૂસકાની ઉજાણી નામે એમણે બાલ કાવ્ય સંગ્રહ પણ આપ્યો છે. આ ઉપરાંત રણની આંખનો દરિયો, કાલ ઘટિકા, જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ, ગુજરાતી કવિતા ચયન, આ બધા એમણે કરેલા સંપાદનો છે. એમના સર્જન પાછળ, નવલકથાઓ પાછળ પોતીકી જે ઉણપ છે એ ક્યાંક પરિબળ બને છે, પણ આ એક બહુશ્રુત વિવેચક સર્જક છે અને એટલા માટે એ પોતાની કૃતિ માટે બિલકુલ સભાન હોય છે. અભાનપણે ભાગ્યે જ એમણે કશું સર્જન કર્યું હશે. એટલે વિવેચક તરીકેની જે સૂઝ હોય એનો ફાયદો એમની ટૂંકી વાર્તાઓને પણ અને એમની નવલકથાને પણ મળ્યો છે. વાત જ્યારે વલયની કરીએ ત્યારે એમાં જે થોડી કચાશ દેખાય છે એ કોઈ પણ સર્જકની પહેલી કૃતિ હોય ત્યારે કદાચ એવી કચાશ રહી પણ જાય અને થોડોક આધુનિકતાના વ્યામોહનો એ સમયે એના પ્રભાવમાંથી છટકવાનું કોઈ માટે શક્ય નહોતું. એટલે પણ વલયમાં એ પ્રકારના થોડાક નિરૂપણ થયા હોય, પણ છતાંય પહેલી નવલકથા તરીકે વલયને આપણે ધીરેન્દ્રભાઈની એક સફળ નવલકથા જ કહી શકીએ.